વિદ્યાર્થી મિત્રો, આજના આ ખાસ સત્રમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 11 અંગ્રેજીના એક બહુ જ રસપ્રદ ચેપ્ટર હાઉ ડઝ ઇટ સ્મેલ એટલે કે આપણને ગંધ કેવી રીતે આવે છે તેનું એકદમ ડિટેલમાં એનાલિસિસ કરવાના છીએ. આ આપણી એક કમ્પ્લીટ સ્ટડી ગાઈડ છે જેમાં આપણે ટેક્સ્ટબુકના એક પેરેગ્રાફને એકદમ સરળ ભાષામાં ડીકોડ કરીશું. તો બિલકુલ સમય બગાડ્યા વગર ચાલો સીધા જ શરૂઆત કરીએ. આખા ચેપ્ટરને સરળતાથી સમજવા માટે આપણે તેને આ 6 વિભાગોમાં વહેંચી દીધું છે. સ્વાદ અને ગંધના તફાવતથી લઈને ગંધના અલગ અલગ પ્રકાર, માનવ ઉત્ક્રાંતિમાં તેનું મહત્વ અને છેલ્લે આપણા નાકની અનોખી વિશેષતાઓ. બધું જ સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. તો ચાલો સૌથી પહેલા વિભાગ એટલે કે ટેસ્ટ વર્સિસ સ્મેલ, સ્વાદ વિરુદ્ધ ગંધથી પાઠના પહેલા ફકરાની શરૂઆત કરીએ. મોટાભાગના લોકોને એવું લાગતું હોય છે કે આપણે જે પણ સ્વાદિષ્ટ જમીએ છીએ તેનો બધો જ શ્રેય આપણી જીભને જાય છે. પણ ના, એવું બિલકુલ નથી. હકીકતમાં આપણી જીભ માત્ર 4 જ બેઝિક સ્વાદ પારખી શકે છે: ગળ્યો, ખાટો, ખારો અને કડવો. હવે પાઠમાં જે ગરમાગરમ વેજીટેબલ સૂપનું ઉદાહરણ આપ્યું છે એ યાદ કરો. એ સૂપ પીતી વખતે જે મસ્ત મજાનો ફ્લેવર આવે છે ને, એ અસલમાં આપણી જીભ નહીં પણ આપણું નાક પારખે છે. કોઈ ખાવાની વસ્તુ આપણને ભાવે છે કે નથી ભાવતી એનો સાચો નિર્ણય ખરેખર તો આપણું નાક જ કરે છે. છે ને નવાઈની વાત? તો પછી આ આખું કામ થાય છે કઈ રીતે? પાઠના બીજા ફકરામાં આ માટે એક બહુ મસ્ત શબ્દ વાપર્યો છે: બેકડોર એન્ટ્રી, એટલે કે પાછલા દરવાજાથી પ્રવેશ. જુઓ, જ્યારે આપણે કંઈક ખાઈએ છીએ ત્યારે તેની સુગંધ આપણા મોંમાંથી ગળામાં નીચે ઉતરે છે અને ત્યાંથી શ્વાસનળી મારફતે પાછળના રસ્તેથી ઉપર જઈને નાકના પોલાણમાં એકદમ ઉપર આવેલા ઓલ્ફેક્ટરી એરિયા એટલે કે ઘ્રાણ વિસ્તારમાં પહોંચે છે. એટલે જ જ્યારે આપણે જમતી વખતે શ્વાસ બહાર કાઢીએ છીએ ત્યારે જ આપણને સાચા સ્વાદનો અનુભવ થાય છે. હવે આગળના કન્સેપ્ટ પર જઈએ એ પહેલાં પાઠમાં આવતા આ 3 અગત્યના ગ્લોસરી વર્ડ સમજી લેવા જરૂરી છે. પહેલો શબ્દ છે ઓલ્ફેક્ટરી, જેનો અર્થ થાય છે ગંધ પારખવાને લગતું. બીજો છે એક્ઝહેલ, એટલે કે શ્વાસ બહાર કાઢવો. અને ત્રીજો છે કેવિટી, એટલે કે કોઈ પોલાણ અથવા ખાલી જગ્યા. આ શબ્દો મગજમાં એકદમ ફિટ કરી લેજો. હવે એક બહુ જ રસપ્રદ તફાવત સમજીએ: સૂંઘવું અને ચાવવું. જ્યારે આપણે ફૂલ કે પરફ્યુમની ગંધ પારખવી હોય ત્યારે આપણે જાણી જોઈને ઊંડો શ્વાસ લઈએ છીએ, રાઈટ? આને સ્નિફિંગ કહેવાય, જેમાં હવા સીધી આગળથી નાકમાં જાય છે. પણ જમતી વખતે આપણે આવું નથી કરતા. જ્યારે આપણે ખોરાક ચાવીએ છીએ ત્યારે એક સ્વચાલિત પ્રોસેસ થાય છે. ખોરાકમાંથી ગરમ વરાળ નીકળે છે અને એ આપમેળે જ પેલા પાછલા રસ્તેથી ઉપર ઓલ્ફેક્ટરી એરિયામાં પહોંચી જાય છે. આ જ બાબત આપણને બીજા ફકરાના એક બહુ જ પ્રેક્ટિકલ સાયન્ટિફિક તારણ પર લઈ જાય છે. તમે ક્યારેય વિચાર્યું છે કે મમ્મી હંમેશા જમવાનું ગરમાગરમ જ કેમ પીરસે છે? આની પાછળ એક વિજ્ઞાન છે. ખોરાકનું તાપમાન જેટલું વધારે હોય તેમાંથી એટલા જ વધારે અણુઓ મુક્ત થાય છે. તેનાથી એકદમ તીવ્ર ગંધ ઉત્પન્ન થાય છે. અને આ જ ગંધ પાછલા રસ્તેથી નાકમાં જતા ખોરાક વધારે ટેસ્ટી લાગે છે. એટલે જ ઠંડા ખોરાક કરતાં ગરમ ખોરાક ખાવાની વધારે મજા આવે છે. ચાલો હવે પાઠના ત્રીજા ફકરા પર જઈએ, જે છે આપણો બીજો વિભાગ, ધ ફ્લેવર પ્રોફાઇલ. જીભના 4 સ્વાદ તો આપણે ગણાવી દીધા, પણ ગંધને એવી રીતે ગણાવી શકાતી નથી. કોઈ એક વસ્તુમાંથી માત્ર એક જ પ્રકારની ગંધ નથી આવતી. એ ખરેખર તો ઘણી બધી ગંધનું એક મિક્સચર હોય છે. વૈજ્ઞાનિકો આને ફ્લેવર પ્રોફાઇલ તરીકે ઓળખે છે. તેમણે આ ગંધને અલગ અલગ કેટેગરીમાં વહેંચવાનો પ્રયાસ કર્યો છે, જેમ કે હળવી, સુગંધીદાર, ખુશ્બુદાર, અમૃત જેવી કે પછી લસણ જેવી ગંધ. પણ ટેક્સ્ટબુક સ્પષ્ટ કહે છે કે આ ક્લાસિફિકેશન હજુ પણ ટેન્ટેટિવ છે, એટલે કે ચોક્કસ નથી. આ બધી ચર્ચા પાઠના ચોથા ફકરામાં એક સીધો પ્રશ્ન ઊભો કરે છે: શું આપણા બધાની ગંધ પારખવાની ક્ષમતા એકસરખી જ હોય છે? કે પછી દરેક વ્યક્તિએ તેમાં ફેરફાર જોવા મળે છે? અને તેનો જવાબ છે હા, બિલકુલ. અને આની જ ચર્ચા આપણે ત્રીજા વિભાગમાં કરવાના છીએ, જેનું નામ છે હ્યુમન વેરિયેબલ્સ ઇન સ્મેલિંગ. પાઠમાં આપેલા ફેક્ટ્સ મુજબ જોઈએ તો પુરુષો કરતાં સ્ત્રીઓની સૂંઘવાની ક્ષમતા ઘણી વધારે પાવરફુલ હોય છે. આ ઉપરાંત આપણી અમુક આદતો પણ આના પર અસર કરે છે, જેમ કે ઉંમર વધવાની સાથે ધૂમ્રપાન એટલે કે સ્મોકિંગ કરવાથી અને આલ્કોહોલનું સેવન કરવાથી આપણી આ ગંધ પારખવાની સેન્સ ધીમે ધીમે નબળી પડતી જાય છે. અને શરદી થાય ત્યારે શું થાય છે એ તો આપણે સૌ જાણીએ જ છીએ, પણ એની પાછળનું સાયન્સ ખબર છે? શરદી થાય ત્યારે નાકના ઉપરના ભાગમાં આવેલા માત્ર 2.5 ચોરસ સેન્ટીમીટર જેટલા નાના વિસ્તારના રિસેપ્ટર્સ એટલે કે ગંધ પારખતા કોષો બ્લોક કે ડેડ થઈ જાય છે. આપણને એવું લાગે છે કે શરદીના લીધે મોંનો સ્વાદ જતો રહ્યો,
પણ હકીકતમાં આપણે સુગંધ પારખવાની શક્તિ ગુમાવી દઈએ છીએ અને એટલે જ ખાવાનો કોઈ ફ્લેવર નથી આવતો. હવે 5મા ફકરામાં એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ એંગલ આપ્યો છે, જે આપણો ચોથો વિભાગ છે, સેન્સીસ એન્ડ હ્યુમન ઇવોલ્યુશન, એટલે કે આપણી ઇન્દ્રિયો અને માનવ ઉત્ક્રાંતિ. જો આપણે આપણી બધી ઇન્દ્રિયોને કમ્પેર કરીએ તો સ્પર્શ કે દુખાવો અનુભવવા માટે કોઈ વસ્તુને અડકવું પડે, એટલે કે સીધા સંપર્કની જરૂર પડે છે. જોવાની અને સાંભળવાની શક્તિ લાંબા અંતરથી કામ કરે છે, પણ એની પણ એક લિમિટ છે. જોવા માટે પ્રકાશ જોઈએ અને સાંભળવા માટે અવાજ. પણ ગંધની ઇન્દ્રિય આ બધાથી એકદમ અલગ લેવલ પર છે. એ દિવસ અને રાત અંધારામાં પણ સતત કામ કરે છે, અને એ પણ આપણા કંટ્રોલ વગર. આપણે સૂતા હોઈએ તો પણ આપણું નાક તો પોતાનું કામ કરતું જ હોય છે. 6ઠ્ઠા ફકરામાં લેખક એક મસ્ત ઇવોલ્યુશનરી પોઈન્ટ મૂકે છે. લાખો વર્ષોની ઉત્ક્રાંતિમાં માણસ અને અન્ય પ્રાઇમેટ્સ માટે લાંબા અંતરની માહિતી મેળવવાનું કામ ધીમે ધીમે નાક પાસેથી આંખે એટલે કે દ્રષ્ટિએ લઈ લીધું. એટલે જ આપણી સૂંઘવાની શક્તિ કૂતરા જેવા પ્રાણીઓ કરતાં ઘણી ઓછી થઈ ગઈ. ઇનફેક્ટ માણસના મગજમાં ગંધને એનાલાઇઝ કરવા માટેનો વિસ્તાર પ્રાણીઓના મગજની સરખામણીમાં બહુ જ નાનો હોય છે. હવે આ ઉત્ક્રાંતિ અને બાયોલોજીને લગતા 2 ગ્લોસરી વર્ડ્સ ફટાફટ જોઈ લઈએ. પ્રાઇમેટ્સ એટલે વાનરકુળના ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ, જેમાં આપણા મનુષ્યનો પણ સમાવેશ થાય છે. અને મોલેક્યુલ્સ એટલે અણુઓ કે નાના કણો. આ બંને ટર્મ્સ એક્ઝામ માટે બહુ અગત્યની છે. ચાલો હવે પાઠના 7મા ફકરા તરફ જઈએ, જે છે આપણો 5મો વિભાગ, અનનોન મિકેનિઝમ્સ ઓફ સ્મેલ. તમને જાણીને નવાઈ લાગશે કે આજના આધુનિક વિજ્ઞાન પાસે પણ આ સવાલનો કોઈ પરફેક્ટ જવાબ નથી કે એક ચોક્કસ ગંધ નાકના કોઈ ચોક્કસ રિસેપ્ટરને કેવી રીતે એક્ટિવેટ કરે છે. પણ અત્યારે વિજ્ઞાન જગતમાં 2 મેઇન થિયરીઓ ચાલી રહી છે. અમુક વૈજ્ઞાનિકોનું માનવું છે કે અણુઓના આકાર પરથી ગંધ ઓળખાય છે, જાણે કોઈ તાળામાં ચાવી ફિટ થતી હોય. જ્યારે બીજી થિયરી એવું કહે છે કે આ અણુઓ નાકના કોષોની સપાટીને વીંધીને અથવા તેમાં વાઇબ્રેશન એટલે કે કંપન પેદા કરીને ગંધનો અહેસાસ કરાવે છે. પણ જુઓ, આ બધી થિયરીઓ છે ને એ માત્ર કન્જેક્ચર એટલે કે ધારણાઓ કે અનુમાન જ છે, કોઈ કન્ફર્મ પ્રૂફ નથી. અને આ થિયરીઓમાં જે સપાટીની વાત છે એને મેમ્બ્રેન્સ કહેવાય, એટલે કે કોષોની ઉપર આવેલી ચામડી કે પેશીનું બહુ જ પાતળું પડ. ફાઇનલી હવે આપણે ચેપ્ટરના 8મા અને એકદમ છેલ્લા ફકરા પર આવી ગયા છીએ. વિભાગ 6, ધી ઇરરિપ્લેસેબલ નોઝ, એટલે કે જેનું કોઈ રિપ્લેસમેન્ટ નથી એવું આપણું નાક. આપણે સૌ જાણીએ જ છીએ કે આજે ટેકનોલોજી કેટલી આગળ વધી ગઈ છે. આંખનું કામ કેમેરા કરી શકે છે, કાનનું કામ માઇક્રોફોન કરી શકે છે. પણ ભવિષ્યમાં ગમે એટલી એડવાન્સ ટેકનોલોજી કેમ ના આવે, માણસના નાકને રિપ્લેસ કરે એવો કોઈ મશીન હજુ સુધી બની શક્યું નથી. અને એટલે જ આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીનોના જમાનામાં પણ અમુક પ્રોફેશન એવા છે જે એકદમ સેફ છે. જેમ કે કોઈ હોટેલના માસ્ટર શેફ, ચાનો સ્વાદ પારખનાર ટી ટેસ્ટર કે પછી મોંઘા પરફ્યુમ બનાવનાર એક્સપર્ટ્સ. આ લોકોને ટેકનોલોજીના કારણે આવતી બેરોજગારીનો કોઈ ડર નથી હોતો. ચાલો ચેપ્ટર પૂરું કરતા પહેલા આ છેલ્લા 3 પારિભાષિક શબ્દોનું પણ ફટાફટ રિવિઝન કરી લઈએ. ફોર્સિએબલ એટલે કે નજીકના ભવિષ્યમાં જોઈ શકાય તેવું. કોન્ટ્રાઇવન્સ એટલે કોઈ મશીન કે સાધન. અને ઇમ્યુન એટલે અપ્રભાવિત, જેના પર કોઈ અસર ના થાય, જેમ પેલા શેફની નોકરી પર કોઈ અસર નથી થતી એમ. તો વિદ્યાર્થી મિત્રો, આ આખો પાઠ સમજ્યા પછી અંતે એક બહુ મોટો વિચારવા જેવો પ્રશ્ન ઊભો થાય છે. ટેકનોલોજી રોજે રોજ નવી ઊંચાઈઓ આંબી રહી છે, ત્યારે શું વૈજ્ઞાનિકો ક્યારેક ગંધ પારખવાની આ અટપટી પ્રક્રિયાને સંપૂર્ણપણે ઉકેલી શકશે કે પછી આ આપણા શરીરનું એક કાયમી વણઉકેલ્યું રહસ્ય જ બની રહેશે? આ વિશે ચોક્કસથી વિચારજો. મને આશા છે કે આ સમજૂતીથી તમને આખા ચેપ્ટરનો દરેક પેરેગ્રાફ એકદમ ક્લિયર થઈ ગયો હશે. આ સત્રમાં મારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. નવી અને રસપ્રદ માહિતી સાથે ફરી જલ્દી મળીશું.